અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા સર્કલ પર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા સર્કલ પર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાની ઓફિસની સાવ નજીકમાં આવેલા સર્કલ પર અજાણ્યા ઈસમો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રધ્વજ સાથે ઝાડુ અને તેની સાથે મુકાયેલી પ્રતિમા પર દારૂની બોટલો લટકાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં તેના ધજાગરા ઉડાડતા હોવાના દ્રશ્યો સામે આવતા અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટના ધોળા દિવસે જાહેર માર્ગ પર બની હોવા છતાં કલાકો સુધી પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન ગયું ન હતું, તેમજ ધારાસભ્યની ઓફિસ પર નજીકમાં હોવા છતાં આ પ્રકારે રાષ્ટ્રધ્વજનું અપમાન થવું તે તંત્રની ઘોર નિષ્ક્રિયતા દર્શાવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને સ્થળ પર મોકલીને અપમાનજનક વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે બાપુનગર પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.